ઝઘડિયાના નવનિયુક્ત એસીપી દ્વારા રાણીપુરા ગામે વિલેજની વિઝિટ, ગ્રામજનોને પડતી સમસ્યાઓ બાબતે વિસ્તૃતમાં ચર્ચા। ઝઘડિયા ખાતે ટૂંક સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ઝઘડિયામાં એસીપીની પોસ્ટની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં ઝઘડિયાના એસીપી તરીકે અજય કુમાર મીણાની નિમણૂક કરવામાં આવી હતી। નવનિયુક્ત એસીપી અજય કુમાર મીણા દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ખાતે તેમની વિલેજ વિઝિટ કરી હતી। વિઝિટ દરમિયાન એસીપી દ્વારા ઉપસ્થિત સરપંચ મીનાબેન વસાવા, ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય વિશાલ પટેલ, ગામના આગેવાનો તથા ગ્રામજનો સાથે તેમને પડતી સમસ્યાઓ બાબતે પૂછપરછ કરી હતી અને તેમને પોલીસ તરફથી કોઈ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું। ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ, ચોરીની ઘટનાઓ, કોઈ માથાભારે ઇસમો દ્વારા હેરાનગતિ બાબતે પૂછપરછ કરી હતી અને જો આવી કોઈ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો અથવા તેમનો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું। એસીપી અજય કુમાર મીણાની રાણીપુરા વિલેજ વિઝિટ દરમિયાન તેઓએ રાણીપુરા પ્રાથમિક શાળામાં આવેલ મધ્યાહન ભોજન રસોડાની મુલાકાત લઈ સંચાલન બાબતે ચર્ચા કરી તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી। આ ઉપરાંત રાણીપુરા ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલવિદ્યા મંદિરની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। તો એ બાબતે હું આગળ મીણા સાહેબને વિનંતી કરીશ। તમારે પાસે કોઈ કે પાસે લોન છે બેંકમાં નથી?